સાબરકાંઠાના બડોલી ગામમાં પીએચસી બાદ સીએચસી હોસ્પિટલ બનેલી છે અને જેને 1 વર્ષ ઉપર થવા આવ્યું છે, પરંતુ આરોગ્યની સગવડ માટે હાલમાં આ સીએચસી સેન્ટર વ્યવસ્થાના નામે મીંડું જોવા મળ્યું છે। ગુજરાત હવે વિકાસનું રોલ મોડેલ દર્શાવાઈ રહ્યું છે, ત્યારે સાબરકાંઠાના વિકસિત ઈડરના બડોલી ગામમાં પીએચસી બાદ સીએચસી હોસ્પિટલ બનાવવામાં આવી છે, પરંતુ 1 વર્ષ ઉપર થવા આવ્યું છે। ત્યારે આરોગ્યની સગવડ માટે હાલમાં આ સીએચસી સેન્ટરમાં વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે। જ્યારે 100ની આસપાસ રોજના દર્દીઓ સારવાર હેઠળ આવતા હોય છે, જે માત્ર 1 જ બેડ અને 3 રૂમની નાનકડી જગ્યા ફાળવવામાં આવી છે। બરડોલી ગામની અંદર 80 થી 150 જેટલા દર્દીઓ સીએચસી સેન્ટરમાં આવે છે। અહીંયા દવાખાનું આવેલું છે, બેડનો અભાવ છે, ડોક્ટરો સેવાઓ કરે છે, સ્ટાફ આજુબાજુના 14 જેટલા ગામડાઓના દર્દીઓ પણ અહીંયા આવે છે। ફાર્માસિસ્ટ નથી અને જો ફાર્માસિસ્ટની વ્યવસ્થા જલ્દી થાય તો સૌથી સારું છે। જગ્યાનો અભાવ છે મળેલ છે। આ સીએચસી સેન્ટરની અંદર નર્સ પછી ફાર્મસી સાહેબ બધા આવેલા છે, તો છતાં પણ અહીંયા બિલ્ડિંગ નાની હોવાના કારણે કોઈ બેડની સુવિધા નથી, કોઈ દવા આપનાર કોઈ માણસોને હાજરી મળતી નથી અને જ્યારે બધા બેસ્યા હોય અને બધા ગીચોગીચ બેસે છે, એ જગ્યાનો અભાવના કારણે થાય છે। તો આ જગ્યાનો પંચાયત તરફથી ઘણા બધા લેટરો આપેલા છે, પંચાયત તરફથી ઘણા બધા વાતચીત થઈ ગયેલી છે, જગ્યાનો અભાવ હજી નક્કી થતો નથી। આ જગ્યાનો અભાવ પૂરતો થાય એવી અમારી માંગ છે। અહીંયા રોજની ઓપીડી 80 થી 90 જેટલી રહે છે અને ઇન્ડોર પણ એટલા રહે છે, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે અને બેસવાની જગ્યાના અભાવે અહીંયા બીજી એવી સેવાઓનો ઉપલબ્ધ થઈ શકતી નથી। અમે ઉપર જાણ પણ કરેલી છે કે બેસવાનો અભાવ છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, એટલે કોઈ પણ સેવાઓ આપી શકાતી નથી। કોઈ પણ પેશન્ટ આવે અને કોઈ માસ ઇમરજન્સી આવે તો અમે એને પેશન્ટને રિફર કરીએ છીએ। આ હોસ્પિટલમાં મેડિકલ ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, દવાઓ અને અન્ય ઇક્વિપમેન્ટ જેવી અન્ય વસ્તુઓ માટે ઇમરજન્સી સારવાર માટે નાનકડો રૂમ છે અને તેમાં 1 જ બેડ છે, તો બાકી અન્ય દર્દીઓ આવે તો તેના માટે વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે। પણ અહીં પહેલા આ જગ્યાની આજુબાજુ ગંદકી અને પ્લાસ્ટિક અને ઘાસથી આ જગ્યા જાણે અવાવરું હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। સીએચસી સેન્ટર મંજૂર થયેલ છે 2022 થી, પણ હાલની સંજોગોમાં કોઈ સુવિધા નથી, જેથી સબ સેન્ટરની અંદર દવાઓ કરવામાં આવે છે, ડોક્ટરો બી સારા છે, વારંવાર ઓપીડી બી સારું થાય છે, 100 જેવા દર્દીઓ રોજની દવાઓ ચાલુ છે, પણ મોટા કોઈ દર્દી આવે તો રિફર કરવા પડે છે, કોઈ સુવિધા છે। તબીબ અને સ્થાનિક આગેવાનોના પ્રયત્નો બાદ હવે સીએચસી બની છે, પણ આટલી નાની જગ્યામાં હોસ્પિટલ મેનેજમેન્ટ કરવું મુશ્કેલ બની રહ્યું છે। જોકે સમગ્ર બાબતમાં હાલ આ સામૂહિક આરોગ્ય કેન્દ્રને મોટી જગ્યામાં ફાળવણી થાય તેવું સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। ત્યારે રિયાલિટી ચેક કરવામાં આવતા આ હોસ્પિટલમાં વ્યવસ્થાના નામે માત્ર મીંડું જોવા મળ્યું છે। બાદ લોકોની સુખાકારી માટે સતત ચિંતિત રહેતું આરોગ્ય વિભાગની જે સીએચસી સેન્ટર આવેલું છે, તે સીએચસી સેન્ટરની આસપાસ જ જાહેરમાં જે કહી શકાય કે ગંદકીના ઢગ છે, તે ગંદકીના ઢગ બડોલી સીએચસી સેન્ટરમાં જોવા મળી રહ્યા છે। એક શોર્ટ કે નાની જગ્યાની અંદર આ સીએચસી સેન્ટર ચાલુ છે, તબીબો છે તે તબીબો, ફાર્માસિસ્ટ નથી, ફાર્માસિસ્ટની પોસ્ટ હજી સુધી ખાલી છે, જે દવાઓ છે તે દવાઓ મૂકવા માટે યોગ્ય રૂમ નથી, દર્દીઓ છે તે દર્દીઓને સુવા માટે બેડ નથી। આ સીએચસી સેન્ટરની સાથોસાથ એક તરફ ગંદકી ને બીજી તરફ દવા, કે આરોગ્ય વિભાગ છે તે આરોગ્ય વિભાગ દ્વારા આની ઉપર ચોક્કસપણે તપાસ કરવામાં આવે અને ક્યાંક ને ક્યાંક જે ગંદકી છે તે ગંદકી દૂર કરવામાં આવે તે માંગ ઉઠવા પામી છે। ચિરાગ મેઘા, મંતવ્ય ન્યૂઝ લીડર, સાબરકાંઠા।